મિત્રો, હવે અમે ગાંધીધામમાં છીએ અને ગાંધીધામની અંદર એક મુસ્લિમ અગ્રણી પણ અમને મળ્યા અને લોકો વચ્ચે જ્યારે અમે ગયા ત્યારે લોકોએ સૌથી પહેલાં એમનું નામ આપ્યું કે આમની સાથે આપ ચર્ચા કરો, કારણ કે એક વિશેષ મુદ્દા સાથે અમે આવી રહ્યા છીએ. આપ પણ જાણો છો કે હાલ ટૂંક જ સમયમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખની વરણી થશે અને પ્રમુખ કેવા હોવો જોઈએ. અમારો એક જ ઉદ્દેશ છે કે લોકોનો અમે સુઝાવ લઈ રહ્યા છીએ અને દરેક તાલુકા વાઇઝ અમે પહોંચવાની કોશિશ પણ કરી રહ્યા છીએ. ત્યારે હાલ અમે ગાંધીધામ આવ્યા છીએ. ખાસ કરીને સાહેબ આપનું નામ અને પરિચય આપશો. મારું નામ શકુરભાઈ માંજોઠી ને હું મારું ગામ મીઠીરોડ, હાલે ગાંધીધામ રહું છું. શકુરભાઈ, ખાસ કરીને હાલ ઝુંબેશ ચાલી રહી છે અને એક કચ્છનો અવાજ જે મુસ્લિમ સમાજના તમામ જેના નીચે મુસ્લિમ સમાજ ચાલતી હોય છે એવું અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ, અને લોકો પાસે પણ અમે કહી રહ્યા છીએ, તમને પણ સવાલ કરીએ છીએ કે હિતરક્ષક સમિતિના પ્રમુખ કેવા હોવા જોઈએ. આપણે કચ્છની એક મોટી સંસ્થા છે હિતરક્ષક સમિતિ, આજ દિવસ સુધી સમાજનો અવાજ ઉપાડતી આવી છે. તો એના પ્રમુખની વાત આવી તો અલ્હમ્દુલિલ્લાહ આ વખતે મુફ્તીએ કચ્છના ફરજન એવું કીધું છે કે ભાઈ તમે નીચેથી પ્રમુખોને કરીને પછી ઉપર આવો. તો અલ્હમ્દુલિલ્લાહ આજે કચ્છમાંથી જે તાલુકામાં લગભગ તાલુકામાં મને ધ્યાન છે ત્યાં સુધી પ્રમુખોની નિમણૂક થઈ ગઈ છે ને બહુ સારા વ્યક્તિઓની નિમણૂક થઈ છે કે જે આપણને લાગે કે ના ખરેખર કોમને સમાજને કામ આવે એવા વ્યક્તિઓની સમાજે નક્કી કર્યા છે પ્રમુખો. તો હવે જે આપણે જિલ્લાના પ્રમુખની વાત આવે કે આટલા તાલુકાના અલ્હમ્દુલિલ્લાહ સારા પ્રમુખો મળ્યા છે, તો જિલ્લાની અલ્લાહ પાક પાસે આપણે દુઆ માંગીએ કે એકદમ સારા પ્રમુખ મળે. હવે હું મારી દૃષ્ટિએ કહું કે પ્રમુખ જિલ્લા કચ્છ જિલ્લાના કેવા હોવા જોઈએ, તો એક તો ભણેલા ગણેલા હોવા જોઈએ, બીજો સિરાતુલ મુસ્તકીમ માથે ચાલનાર હોવા જોઈએ કે જે દીન અને દુનિયા બંનેના જાણકાર હોય. એવી વ્યક્તિ અગર આપણા સમાજના પ્રમુખ થશે તો મારી દૃષ્ટિએ એવું લાગે છે કે ઘણો ફાયદો થશે. ભણેલા હશે તો એ એજ્યુકેશન, આરોગ્ય, બીજી આપણી સંસ્થાઓ જે આજે કામ કરી રહી છે એમને પણ હેલ્પફુલ થશે. તો આપણે એક આશા રાખીએ કે કચ્છમાંથી એવો એક હિરલો આપે સમાજ નક્કી કરે કે જે ખરેખર આપણા કચ્છના મુસ્લિમ સમાજને આગળ લઈ જાય એજ્યુકેશનની દૃષ્ટિએ, અને બીજી જે આપણામાં કમીઓ અને ખામીઓ છે એમાં સુધારા કરી આગળ લઈ જાય એવા પ્રમુખની આપણે આશા રાખીએ. હાઈ સાહેબ, ખાસ કરીને વાત કરું તો મુસ્લિમ સમાજમાં પણ ઘણા આપણા તો આમ તો સૌથી મોટી ટકાવારીમાં મુસ્લિમ સમાજની વસ્તી કચ્છમાં ધરાવે છે, પરંતુ આપણી સમાજની અંદર એક મોટી નાના વાતોમાં ઝઘડા થતા હોય છે અને એ ઝઘડાનું સ્વરૂપ બહુ મોટું લઈ લેતા હોય છે, એટલે અંદરો ગાંઠો પણ ઘણી છે, પરંતુ આવી ગાંઠું છોડવા માટે પણ સમિતિને એક પ્રયાસ કરવો જોઈએ. એના વિશે શું કહેશો? જો આજ સુધી આપણી સમિતિ જેટલી પણ રચાણી છે, જેટલા પ્રમુખો આવ્યા છે, અલ્હમ્દુલિલ્લાહ બધે મારી દૃષ્ટિએ આવા પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. પણ હવે આપણી જે થોડી જાજી કમીઓ છે એના હિસાબે કે આજે આપણે એજ્યુકેશન આપણા સમાજમાં ઓછો છે કે બીજી અમુક ગેરસમજ ઊભી થઈ જાય છે, અથવા એવા માણસો કે જે એકબીજા આગળ ખોટી સાચી વાતો કરી ને અંદર ઝેર ફેલાવીને જે આજે મનદુખ હોય છે આગેવાનોમાં યા સમાજના ઘણા એવા વ્યક્તિઓમાં, પણ એમાં હિતરક્ષક સમિતિ સાચી વસ્તુ નીચે ઊંડે સુધી પહોંચી, મૂળ સુધી ને ભાઈ ખરેખર કેવું છે આજે કચ્છના જે આગેવાનો છે એ બધેને એક કરે. ગામોમાં પણ થોડા જાજા મનદુખ હોય છે, એમાં પણ તાલુકા કક્ષાના પ્રમુખો, જરૂર પડે તો જિલ્લા કક્ષાના પ્રમુખની પણ મદદ લઈ ને એના મનદુખો દૂર કરી ને એક સમાજને શૈક્ષણિક રીતે ને બીજી રીતે જે આપણે આજે પાછળ ચાલી રહ્યા છીએ દેખાય છે, તો એમાં આપણે સુધારો કરી ને આગળ જઈએ એવી મારી દૃષ્ટિએ એવું લાગે છે મને. ખાસ કરીને અત્યારે આપણે રાયમા સાહેબ પ્રમુખ હતા અને અબ્દુલભાઈ રાયમાએ જે પ્રયાસ કર્યા હતા વ્યસન મુક્તિ માટે બહુ સારી મહેનત કરી અને લોકોને રોજ મેસેજ આપતા પ્રયાસ ખૂબ સારા કર્યા. અબ્દુલભાઈનું જે આ વિઝન હતું વ્યસન મુક્ત, એ બાબતે આપ શું કહેશો? જો વ્યસન આજે આપણા કચ્છમાં ખાસ કરીને આપણા યુવાનીઓમાં બહુ ફેલાયેલો છે. હું તો જોઉં છું
કે યુવાનોને ખબર નથી શું છે. રાતે વ્યસન એક બીડી, તમાકુ, ગુટકા ને એના સિવાય પર જે બીજા વ્યસનો છે એનાથી વધારે રાતે 1-2 વાગ્યા સુધી જાગવાનું એ એક વ્યસન જ છે. તો આમાંથી છુટકારો મેળવી ને આ એક નવી ચેત રક્ષક સમિતિના પ્રમુખ આવે અને કમિટી બધા મળી ને ગામે ગામે એક એવી પાંખ બનાવી ને એક ઝુંબેશ ચલાવે કે જે બીજા મોટા, હું તો નામ નથી લેતો, એવા વ્યસનોથી પણ દૂર થઈ જાય કે તમાકુ, બીડી એનાથી પણ મુક્ત રહે. ને બીજું હજી ઘણું અત્યારે સંભળાય છે, ઘણી બધા આપણે છાપાઓમાં વાંચતા હોઈએ છીએ, જેને હું ખરેખર નામ તો નથી લેતો. એવા વ્યસનો પણ હવે આસ્તે આસ્તે યુવાન ધનમાં આવી રહ્યા છે. તો આપણે હિતરક્ષક સમિતિ પાસે એ આશા રાખીએ કે એ બધેને એક સાલેહીન સારા માણસો બનાવે, દુનિયાની સાથે રફતાર કરે એવું સમાજ બનાવે અને યુવાનો આપણો ભવિષ્ય છે. તો યુવાનોમાં જે અત્યારે આ વ્યસનરૂપી જે રોગ ફેલાયેલો છે એની ખાસ કરીને દવા કરી અને વ્યસન મુક્ત સમાજ અને વ્યસન મુક્ત ઇન્સાનિયત થાય એવી આપણે આશા રાખી. ખાસ કરીને ઘણા એવા યુવાનો છે પણ જે સમાજ માટે બહુ સારા કામો કરે છે. હંમેશા સમાજનો જો કોઈ પણ મેસેજ આવતો હશે તો પોતાની જવાબદારીપૂર્વક અહીંયા ઊભા રહ્યો છે અને હંમેશા સમાજની ચિંતા કરતા હોય છે. એવા યુવાનો ખરેખર સમિતિ સાથે જોડાવા જોઈએ અને જો એ યુવાનો સમિતિ સાથે જોડાશે તો ખરેખર સમિતિ કેવા કામો કરી શકે યુવાનો સાથે. જો હવે આપણો કચ્છ એક તો મોટો વિસ્તાર છે, એમાં પણ આપણે લઘુમતી સમાજની વસ્તી વધારે છે. તો હવે આ બધાને સાથે સમાવવું યા એનાથી એક અખિલ કચ્છ રક્ષક સમિતિ છે એની જે એક યુવા પાંખ બનાવી ને પણ સાથે લઈ શકે, આ મારું મંતવ્ય છે. બાકી તો જે બધા જે નક્કી કરે કે ભાઈ યુવાઓને એક પાંખ બનાવે અથવા તો યુવાનોને પણ એમાં સમાવેશ કરે. યુવા પણ બધું કરી શકે છે. યુવાની સોચ પર એક આજે જે દુનિયાની સાથે કદમ મિલાવી શકે એવું હોય તો યુવાનોને પણ સાથે રાખે અથવા બધાને સાચવવાના હોય ને યુવા પાંખ બનાવે તો એ રીતે એક યુવાનોને સાથે ગમે તે રીતે એક સમિતિમાં સમાવવા જોઈએ. હા તો હાજી સાહેબ બહુ સારી વાત કરી કે યુવાનોને પણ સાથે રાખીએ, સાથે સાથે વ્યસન મુક્તિ અભિયાન જે ચાલી રહ્યું છે એના બાબતે બહુ સારી વાત કરી કે હાલ યુવાનો ઉપર નશાની ખૂબ અસર પડી રહી છે અને સૌથી મોટો જે નશો છે કે રાતના મોડે સુધી જાગવું, પછી સવારના મોડું ઉઠવું, આ બધું જે જીવન જીવવાના જે નિયમો છે એના વિરુદ્ધ છે. કારણ કે તમારે પ્રગતિ કરવી છે તો સમયસર ઉઠવું પડશે, સમયસર સૂઈ જવું પડશે અને સમાજના કામો માટે જે યુવાનો ખરેખર પ્રયાસશીલ છે અને સમાજના કામો કરી રહ્યા છે તેમને પણ અભિવાદન પાઠવ્યું છે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.